ચાલો મિત્રો, બહુ જાજા દિવસે તમને બ્લોક ઉપર આપણે ભેગા થઈ ગયા છે. તમને એમ લાગતું હોય છે કે આ લોકોના બ્લોક કેમ બંધ થઈ ગયા, કેમ બ્લોક આવતા નથી. પણ એમાં એવું છે કે જે ઉપર બ્લોક ઉતારતા હતા ને એ ફોન જાણે પાણીમાં પડી ગયો. એટલે મહિના જેવું થયું, 1 મહિના જેવું થયું અને પાણીમાં પડી ગયો. અને બીજા નંબરમાં જે બ્લોક ઉતારવા વાળા હતા એ થોડાક બીમાર થઈ ગયા. એટલે બે પ્રશ્ન ભેગા થયા હતા. એટલે આપણે બ્લોક ઉતારી શક્યા નથી ને 1 મહિનાથી બ્લોક આપણે આવ્યા પણ નથી. પણ ચાલો, હવે આજે મને એમ થયું છે કે કાંઈ વાંધો નહીં, એ ફોન ભલે પાણીમાં પડી ગયો, કારણ કે હપ્તે ફોન લીધો હતો અને 2-3 હપ્તા ભર્યા ને ત્યાં પાણીમાં પડી ગયો. એટલે પછી જ્યાં સુધી હપ્તા ન ભરાય ત્યાં સુધી બીજો ફોન કાંઈ આવે તો નહીં. એટલે હજી હપ્તા એના ચાલુ જ છે, ભલે પાણીમાં પડી ગયો, ચાલુ કાંઈ થયો નથી. અને હપ્તા હજી આપણે ભરીશું, કાંઈ વાંધો નહીં, હપ્તા ભરી રાખશું. જ્યારે સગવડતા થઈ છે ત્યારે બીજો ફોન આપણે લઈ લઈશું. અને અત્યારે જાણે આ મારો બીજો આ ફોન છે એની અંદર થોડાક બ્લોક ચાલુ કર્યા છે. એટલે એમ તો છોકરાઓના બ્લોક ટૂરના ને પોતાની કોલેજના ને એવા બધા થોડા થોડા આવે છે, એટલે જોતા રહેજો. પણ કહેવાનો અર્થ એ કે ચાલો, આ જો બીમાર થઈ ગયા છે એટલે જો આપણે એના હાટું દોડવા લઈએ છીએ. તમે શું કહેતા હોય તો ખબર નથી, આને શું કહેવાય, જુઓ આને શું કહેવાય એ ખબર નથી. પણ અમે તો આને કાંટાવાળી વાડના, ગામડાની ભાષામાં કાંટાવાળી વાડના દોડવા કહી. દોડવા જો હા, આ બીજી ત્રીજી વખત લઈ આવ્યો, કારણ કે એને થોડીક લોહીના ટકાવારી થોડીક ઓછી થઈ ગઈ હતી. એટલે ડોક્ટર કે દવા પીવી એના કરતાં કે તમે આવું લીલા શાકભાજી ખાઓ અને આવા દોડવા ને એવું બધું ખજૂર ને થોડું થોડું ખાઓ એટલે તમારી તબિયત મેળે આવી જાય. અને આવું બધું તો ચાલે રાખવાનું છે, સંસારના નિયમ પ્રમાણે ચાલવાનું છે. થોડીક શરીરની કઠણાઈ હોય તો રહેવાની છે, કાંઈ વાંધો નહીં. જોકે એને નોકરી માથે જાય છે એટલે નોકરી તો એને ચાલુ જ છે. અને તકલીફ હોય ને તોય નોકરી માથે તો જઈ આવે, જેમ કઈ મોટો પ્રશ્ન નથી. પણ દવા દારૂ કરવી જરૂરી છે, દવાઈ કરવી જરૂરી છે ને, કાંઈ વાંધો નહીં. ચાલો, હવે જો આજે બ્લોગ ચાલુ કર્યો છે અને તમે બધા થોડોક સપોર્ટ આપો અને બ્લોગમાં બન્યા રહ્યો, લાઈક કરો, શેર કરો, કોમેન્ટ કરો અને જોતા રહ્યો કાંઈક બ્લોગ. અને હવે જોતા રહેજો એમ, બીજું કાંઈ નહીં. એ તો જો એને તબિયત મેળે આવી જશે એટલે બ્લોગમાં તરત જ આવી જશે. અને બીજા નંબરમાં અમારે ઓલા ફોન પાણીમાં પડી ગયો ને એના હપ્તા ભરાઈ જશે ને તોય અમે આવી જઈશું બ્લોકમાં. ભલામણ બીજો ફોન લઈ લઈશું ને હપ્તે, કારણ કે એક બોલતો હોય ત્યાં સુધી બીજો આપણને આપે નહીં. હજી એના હપ્તા 2-3 બાકી છે એટલે એ આપણે લઈ લઈને, કારણ કે એ બહુ મોંઘો ફોન નહોતો, 15,000 વાળો હતો. એટલે પાણી પડી ગયો ને પછી તો કાંઈ એમાં થાય નહીં, કાંઈ વીમા બીમા તો હોય નહીં, માણસના વીમા નથી હોતા તો ફોનના તો શું હોય ભલામણ. એટલે કાંઈ વાંધો નહીં. એટલે આપણે કહેવાનો અર્થ એ જ હતો. આજે મને એમ થયું કે લાઈ જરાક છે ને, હા જો અમારા મીંદડા બોલે, અમારા મીંદડા વતન બોલે, જો અમારા મેળીમાંથી મીંદડા બોલે, વાવ 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 કરે. ટાઈટના ઠરતા હોય ને, ટાઈટ ઠંડીનું અત્યારે પ્રમાણ વધારે છે. એટલે કારતક મહિનામાં જાણે ઠંડી પડી નહીં, જાણે વધારે ઠંડી હોય નહોતી. માગસર મહિનામાં થોડી ઘણી રાઉન્ડ આવ્યો ઠંડીનો. અને અત્યારે આ પોષ મહિનામાં કારતક, માગસર ને પોષ મહિનાની અંદર પાછો બીજો રાઉન્ડ આવ્યો છે. કારણ કે સંક્રાંત આવે એટલે ઠંડી તો આવવાની છે, પણ આગાહી કરવા વાળા બધા કહે છે કે સંક્રાંત માથે વરસાદ છે, માવઠું પડશે એમ. એટલે આવું બધું ચાલ્યા રાખે, સંસારના નિયમ પ્રમાણે ચાલવાનું. ચાલો, એને નોકરી તો ચાલુ છે એટલે આંગણવાડીએ નોકરી વયા જાય દરરોજ. અને છોકરાઓ તો પોતાની રીતે અત્યારે ભણવાનું ચાલુ હોય. અને મને એમ થયું કે લગભગ અંદાજે મહિના દિવસથી આ ચેનલ બંધ છે. એટલે બંધ નથી, પણ એની અંદર આપણે એક બ્લોક રાખ્યો નથી, નાનો મોટો એક. પણ આજ મને એમ થયું કે એક નાનો એવો બ્લોક મૂકું અને બધાય જે આપણા જોવાવાળા છે, જે નિયમિત આપણો બ્લોક જોવે છે, તેને એમ થતું હશે કે કેમ આ લોકોના બ્લોક બંધ થઈ ગયા. ચાલો, આજે બ્લોક બનાવ્યો છે, જોજો, લાઈક કરો, શેર કરો, કોમેન્ટ કરો. અને વેલા હારા ઓલો ફોન પાણીમાં પડી ગયો ને એના હપ્તા ભરાઈ જાય અને બીજો ફોન આપણે લઈ લઈ, એવો કાંઈક ભગવાનને આરદા કરો. કારણ કે ઓમ તો આપણી કેપેસિટી ન હોય વારી ઘડીએ ફોન બદલાવાની નેવી આન તેન. કારણ કે હજી આપણે બ્લોક ચાલુ કર્યા છે, હજી ભલામણ 500 કલાક થઈ છે અને 250 સબસ્ક્રાઈબર થયા, 265. હજી તો અહીંયા 1000 સબસ્ક્રાઈબર કરવાના છે, 3000 કલાક કરવાની છે. આ તો થોડું થોડું ચાલુ રાખ્યું હોય ને તો એમ થાય કે 4 મહિના, 100 મહિના, અઠવાડિયું, 8 મહિના, 10 મહિના મહેનત કરી અને જો લક કામ કરે
અને 3000 કલાક થઈ જાય ને 1000 સબસ્ક્રાઈબર થઈ જાય તો નાના મોટી બેલેન્સ ચાલુ થઈ જાય. યુટ્યુબ વાળા બધાને આપે છે તો આપણને આપે ભલામણ, એમાં બીજું કાંઈ ન લાંબુ હોય. હા, સૌનો ભગવાન છે, પણ લગભગ ભગવાનને અમારા લક કામ નથી કરતા, કારણ કે લક કામ કરતા હોય ને ફોન પાણીમાં ન પડી જાય. એટલે તમે સમજતા હોય કે જેના કિસ્મત કામ કરતા હોય એનાથી વિઘ્ન 5 ફૂટ છેટા રહીએ, પણ આપણે વિઘ્ન આવી જાય છે કારણ કે જો ફોને પાણીમાં પડી ગયો, હપ્તા હજી ભરાણા નથી, અને બીજા નંબરમાં બીમારી. આ તો જોકે શિયાળાની અંદર થોડી ઘણી સ્ત્રીઓ અને પુરુષોને બધાની બીમારી થતી જ હોય, એટલે એ કોઈ મોટો પ્રશ્ન નથી. પણ લોહીના ટકાને એવું બધું ઘટતું હોય તો જો તમને દેખાડ્યા ને વાડના ડીંડવા કહેવાય કે દોડવા કહેવાય, એ લઈ આવ્યા છે આપણે. અને કાંઈ વાંધો નહીં, થોડાક દી કીધું આને દોડવા ખવડાવી, લીલી શાકભાજી, પાલક, આમ તેમ, એટલે ગાડી પાટા માથે ચડી જાય અને પાછા બ્લોક ચાલુ કરી દે ને જલ્દી ના જલ્દી તમને બ્લોકમાં એ મળે એવી અમે અહીંથી આરડા ભગવાનને કરી છે કે ભગવાન જલ્દીમાં જલ્દી જો અમારા ભગવાન બેઠા મંદિરે, કાનાજીના દર્શન અહીંથી કરી લઈએ ભલામણા, બીજું શું હોય. ચાલો હવે આજે બ્લોક આવડો નાનો એવો બનાવ્યો છે, અને જોજો, લાઈક કરો, શેર કરો, કોમેન્ટ કરો, અને સબસ્ક્રાઈબર યાર થોડા તમારા ગ્રુપમાં યાર શેર કરો. આની ક્લિપો ડાઉનલોડ કરીને શેર કરી દો યાર ભલામણા. યુટ્યુબમાં જોતા શેરનું બટન દબાવી દેવાય, અને તમારા વોટ્સઅપના ગ્રુપ હોય, ફેસબુકના ગ્રુપ હોય, ઇન્સ્ટાગ્રામમાં હોય, એમાં થોડુંક અમથો શેર કરો, એટલે અમારું ઓલા હપ્તા ભરાઈ જાય ઓલા ફોનના, બાકી છે નહીં, બીજું કાંઈ નહીં. શેર કરો યાર, હવનો ભગવાન હોય અમારા સામે ક્યારેક જોવો અને કરો, શેર કરો, અને સબસ્ક્રાઈબર થોડાક વધે, અને કયો હગાવાલાને થોડાક સબસ્ક્રાઈબર કરે ને અમારા વિડીયો જોતા રહીએ, કારણ કે કાંઈક આપણને એમ થાય કે અમે કાંઈક હોય, પણ હવે શું થાય, કિસ્મત આપણા, કોઈ વાંધો નહીં. ચાલો હાલો, આજથી ચાલુ કર્યા છે અને જોવો તમે. ચાલો, હર હર મહાદેવ, સીતારામ. ચાલો બ્લોકનું એન્ડ કરશું અને કાલે પાછા મળશું, અને આ બ્લોકને જાજામાં જાજો પ્રતિસાદ મળે ને એવું તમે બધાય કરો. આપણા જેટલા તમે મારો પરિવાર જ કહેવાય, જેટલા મારા આ સબસ્ક્રાઈબર પરિવારો છે ને એ બધા જાજો વિડીયો જોવે માણસો, અને સબસ્ક્રાઈબર થાય, શેર કરો, લાઈક કરો, કોમેન્ટ કરો, અને કાંઈ વાંધો નહીં, ભગવાનને આજ્ઞા કરો કે બ્લોક ઉતારવા વાળા જલ્દી હાજર થઈ જાય ને અમે ઓલો ફોન પાણીમાં પડી ગયો છે તો ફેલ જ થઈ ગયો છે, એના હપ્તા ગાયોગા ભરાઈ જાય ને બીજો ફોન લઈ લઈને તમારા ચાલુ કરીને. કારણ કે આ એક ને એક ફોનની અંદર બધું ન ચાલે, મારું કામ હોય, એમનું કામ હોય. કારણ કે મારી ચેનલ છે યુટ્યુબ ઉપર, ચેનલ છે ભૂરા કાકાની મોજ, ફૂલ કોમેડી ચેનલ છે યુટ્યુબ ઉપર, જે દિનેશ લશ્કરી ટાઈપિંગ કરશો તો યુટ્યુબ ઉપર મળી જશે, અને ભૂરા કાકાની મોજ કે ગોદડા ન ખેસો આવી તમે ટાઢના, કે તાણા પછી ગુલ્ફી થઈ જાય રે, કે ગોદડા ન ખેસો આવી ટાઢના. ડોકમાં માળાવાળો આપણો ફોટો છે, સબસ્ક્રાઈબર કરો, એ ફૂલ કોમેડી છે. કારણ કે એમાં આપણે સબસ્ક્રાઈબર આપણા પૂરા થઈ ગયા છે, જેટલા કરવાના હતા એટલા, પણ હવે ઓવર ટાઈમ થોડોક બાકી છે એટલે એ થઈ જશે. ને એમાં આપણે જો કાંઈ વાંધો લક ચાન્સ છે તો બધાય ઈશ્વર પૂજાડે છે ને આપણે કરી છીએ, ભગવાન આપણને પૂજાડે અને આપણે આ બધું કરી છીએ, પણ કાંઈ વાંધો નહીં. ચાલો હવે ભૂરા કાકાની મોજ ફૂલ કોમેડી ચેનલ છે, દરરોજ ડેઈલી બપોરે 12 વાગે કોમેડી ફૂલ વિડીયો એની ઉપર હોય, પ્રસારણ થઈ જાય. કારણ કે 5 મિનિટ, 6 મિનિટ, 8 મિનિટ, 10 મિનિટનો હોય, અને સાંજે 6 વાગે શોર્ટ વિડીયો પ્રસારણ થઈ જાય, અને સવારે 8 વાગે શોર્ટ વિડીયો પ્રસારણ થઈ જાય. ડેલી 2 શોર્ટ વિડીયા, સવાર સાંજ, અને બપોરે ફૂલ વિડીયો. અને દર રવિવારે બપોરે 12 વાગે ગુજરાતી કોમેડી ટેલિફિલ્મ, એટલે કે 20 મિનિટની, 30 મિનિટની, અડધી કલાકની, પોણી કલાકની હોય, એ અમે દર રવિવારે પ્રસારણ કરીશું મારી ચેનલ ઉપર. ગુજરાતી કોમેડી ટેલિફિલ્મ દર રવિવારે બપોરે 12 વાગે પ્રસારણ થાય છે આપણી મારી ચેનલમાંથી, ભૂરા કાકાની મોજ. એમાંય સબસ્ક્રાઈબર કરી નાખો એટલે તમને કોમેડીના વિડીયો મળતા રહીએ, કોમેડી શોર્ટ મળતી રહીએ, અને દર રવિવારે ગુજરાતી કોમેડી ફિલ્મ મળતી રહીએ. આવું નાનું કરીશી. ચાલો, હરી ઈશા બળવાન, મળશું કાલે. જય માતાજી, જય સીતારામ.